હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરત હવાઈ મથક ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 353 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું હતું। સમગ્ર ભવનનું નિરીક્ષણ કરી વડાપ્રધાને તેની ડિઝાઇન તેમજ તેની આગવી વિશેષતાઓ અંગેની વિડીયો ક્લિપ નિહાળી હતી। કુલ 25,520 ચોરસ મીટરમાં વિસ્તરેલા અને હાલમાં જ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો પામેલું સુરત એરપોર્ટ પરંપરા અને આધુનિકરણનો શ્રેષ્ઠ નમૂનો છે। એરપોર્ટ પર બમણી ઇન્સ્યુલેટેડ રૂફિંગ પ્રણાલી, ઉર્જાની બચત માટે કેનોપી એલઈડી લાઇટ, લો ફિટ ગેઇન ડબલ ગ્લેઝિંગ, વરસાદી પાણીના સંગ્રહી વ્યવસ્થા તેમજ સુએઝ ટ્રીટમેન્ટ એકમ એરપોર્ટની વિશેષતાઓ દર્શાવે છે। સાથે જ ટર્મિનલનો વધારાનો ભાગ કાચ, સ્ટીલ, મેટલ અને ફ્લાયસ ઈંટ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે। મુસાફરો માટે 20 ચેક ઇન કાઉન્ટર, 5 એરોબ્રિજ, 13 ઇમિગ્રેશન કાઉન્ટર, 500 કાર પાર્કિંગ જેવી સુવિધા ઉપલબ્ધ છે। વિસ્તરણ પછી સુરત એરપોર્ટ પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક 1800 મુસાફરો અને વાર્ષિક 35 લાખ મુસાફરોને સેવા આપવા સક્ષમ બનશે। સુરત અને ગુજરાતની સંસ્કૃતિ, સ્થાનિક પરિવેશ અને પરંપરાને આર્ટવર્ક દ્વારા ઉજાગર કરવા માટે ડિઝાઇન કરાયેલા ટર્મિનલ બિલ્ડિંગનો અગ્રભાગ સુરત શહેરના રાંદેર વિસ્તારના કાસ્ટના જૂની પુરાણી વસાહતોમાંથી પ્રેરણા લઈને તૈયાર કરાયો છે। ટર્મિનલના આંતરિક ભાગમાં રોગનની સ્થાનિક કલાકૃતિ, જરી અને બ્રોકેટ જેવા ભરતકામ, લાકડાની સુંદર કોતરણી તેમજ ગુજરાતના લોકપ્રિય પતંગોત્સવને દર્શાવતા મોઝેક કાર્યનું ચિત્રણ કરાયેલું છે। હાલ સુરત એરપોર્ટ દિલ્હી, ચેન્નઈ, બેંગલુરુ, કોલકાતા, હૈદરાબાદ, ગોવા, પુણે, દીવ, બેલગાવી, ઇન્દોર, ઉદયપુર, જયપુર અને કિશનગઢ જેવા 14 રાષ્ટ્રીય શહેરો અને આંતરરાષ્ટ્રીય રીતે શારજહાં અને દુબઈ મારફતે વિશ્વના બાકી ભાગો સાથે જોડાયેલું છે અને સપ્તાહ દીઠ 252થી વધુ પેસેન્જર ફ્લાઇટની અવરજવર થાય છે। તેમજ હવે આંતરરાષ્ટ્રીય દરજ્જો પ્રાપ્ત થતા યાત્રી અવરજવર તેમજ કાર્ગો સંચાલનમાં વધારા સાથે સુરતને વ્યાપારિક અને આર્થિક ક્ષેત્રે વિકાસની નવી તકો પ્રાપ્ત થશે। નોંધનીય છે કે સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે વિશ્વ પ્રસિદ્ધ હોવાથી સુરત હવાઈ મથકને મળેલું નવું નજરાણું અને વધતી એર કનેક્ટિવિટી તેના આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો આપશે। સાથે જ વિદેશી રોકાણ આકર્ષિત કરવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવામાં મદદ મળશે। માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ નહીં પરંતુ હીરા અને કાપડ ઉદ્યોગો માટે અવિરત આયાત નિકાસની સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે। आज सूरत के लोगों को, यहाँ के व्यापारियों, कारोबारियों को 2 और उपहार मिल रहे हैं। आज ही सूरत एयरपोर्ट के नए टर्मिनल का लोकार्पण हुआ है और दूसरा बड़ा काम यह हुआ है कि अब सूरत एयरपोर्ट को इंटरनेशनल एयरपोर्ट का दर्जा मिल गया है। सुरतियों की बरसों पुरानी मांग आज पूरी हुई है। और मुझे याद है जब मैं पहले आता था यहाँ तो सूरत का एयरपोर्ट कभी कभी लगता है बस स्टेशन ज्यादा अच्छा कि एयरपोर्ट अच्छा। बस स्टेशन अच्छा लगता नहीं था, एक झोपड़ी जैसा था। आज कहां से कहां पहुंच गए, ये सूरत का सामर्थ्य दिखाता है।